આ ગરમીના કહેર વચ્ચે રાજ્યવાસીઓ માટે સારા સમાચાર, ગરમીથી આંશિક રાહત મળી શકે છે। ગરમીને લઈ અને હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આ ઉકળાટ એ વધુ રહેશે અને રાત્રે ગરમ પવન ફૂંકાશે। 41 થી 43 ડિગ્રી તાપમાન રહેશે તેવી હવામાન વિભાગની આગાહી છે। અમદાવાદમાં 42 ડિગ્રી તાપમાન રહેશે। પવનોની દિશા બદલાતાની સાથે જ હવે ઉકળાટ જે વધશે તેવી પણ અત્યારે શક્યતા સેવાઈ રહી છે। સૌરાષ્ટ્રમાં તાપમાન 43 ડિગ્રી રહેશે તેવો પણ અનુમાન અત્યારે વ્યક્ત કરાઈ રહ્યો છે। તો હવામાને જે પ્રમાણે અત્યારે ચેતવણી આપી છે તે અંતર્ગત અનેક વિસ્તારોની અંદર ભારે ઉકળાટ, અસહ્ય ગરમી અને આ બધા વચ્ચે લોકો સેકાઈ રહ્યા છે। ત્યારે હવે ગરમીમાંથી થોડીક એટલે કે આંશિક રાહત મળી શકે છે, કારણ કે જે તાપમાન 44 ડિગ્રી ઉપર વટાવી ગયો છે તે હવે 42 ડિગ્રીની આસપાસ રહે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે। અમદાવાદમાં છેલ્લા દિવસોમાં તાપમાન 44.8 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો અને જે હવે 42 ડિગ્રી પર છે, એટલે કે આંશિક રાહત અમદાવાદવાસીઓને પણ મળી છે। પરંતુ રાજકોટમાં અત્યારે ખૂબ જ ઉકળાટ, અસહ્ય જોવા મળી રહ્યો છે અને રાજકોટવાસીઓ અત્યારે બહુ સેકાઈ રહ્યા છે। आज का जो फोरकास्ट है आने वाला अगले 7 दिन के लिए 30 अप्रैल से लेकर 6 मई तक, इसमें मौसम आमतौर पर शुष्क जाने का पूर्वानुमान दिया गया है। और जो उच्चतम अधिकतम तापमान है इसमें कोई बड़ा बदलाव नहीं रहेगा अगले 7 दिन तक, लेकिन थोड़ा सा टेम्परेचर मतलब कम होने का संभावना रहेगा। अहमदाबाद का जो पूर्वानुमान है अगले 24 घंटा के लिए मेनली क्लियर स्काई रहेगा। जो अधिकतम तापमान है 42 डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना रहेगा। આ સાથે સંવાદદાતા હિરેન રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, રાજ્યવાસીઓને ગરમીથી સેકાવાનો વારો આવ્યો હતો અને અસહ્ય ઉકળાટ સહન કરતા હતા, એમાંથી આંશિક રાહત હવે મળે તેવી આગાહી થઈ છે। વિગતો શું? જો આજથી ગુજરાતની અંદર જે ઓરેન્જ એલર્ટ હતું એની જગ્યાએ મોટાભાગના અમદાવાદ સહિતના વિસ્તારોની અંદર યલો એલર્ટ થયું છે, એટલે કે જે 43 થી 45 ડિગ્રી સુધીનું તાપમાન ગત 2 દિવસોમાં ક્યાંક નોંધાયું હતું અને ખાસ પરમ દિવસે જે ટેમ્પરેચર હાઈ હતું એમાં હવે ઘટાડો થઈ રહ્યો છે। 45 થી ઘટી અને હવે 43 થી 42 ડિગ્રી જેટલું તાપમાન છે અમદાવાદ સહિત અલગ અલગ શહેરોની અંદર નોંધાયું છે। હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે ગરમીમાં આંશિક રાહત થશે। જો તે ઉકળાટ છે એ યથાવત રહેશે। રાત્રિના સમયે ગરમ પવન છે એ ક્યાંક ફૂંકાશે। હજુ 4 દિવસ સુધી આ પ્રકારની પરિસ્થિતિ રહેશે, લગભગ 41 થી 42 ડિગ્રી જેટલું તાપમાન, અને પછી ત્યારબાદ ક્રમશઃ ધીમે ધીમે તાપમાનમાં ઘટાડો થશે તે પ્રકારની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। એટલે સ્વાભાવિક રીતે લગભગ 26 થી લઈ અને 29 તારીખ સુધીનો જે સમયગાળો છે એ સૌથી પીક સમયગાળો ગુજરાત માટે હતો। એમાં 44 થી 45 ડિગ્રી સુધી પણ ટેમ્પરેચર પહોંચ્યું હતું અને ઓરેન્જ એલર્ટ એ વખતે આપવામાં આવ્યું હતું। પરંતુ હવે તાપમાનમાં આ જે છે આંશિક રાહત લોકોને મળી રહી છે અને ગરમીમાં ઘટાડો હવેથી ધીમે ધીમે શરૂ થશે। 41 થી 42 ડિગ્રી પછી ધીમે ધીમે તાપમાન ડાઉન જશે તે પ્રકારની સ્થિતિ હવામાન વિભાગની આગાહી પ્રમાણે અત્યારે લાગી રહી છે। બિલકુલ, અને આ અસહ્ય ઉકળાટમાંથી લોકોને બચવા માટે ડોક્ટરો દ્વારા પણ સલાહ આપવામાં આવી રહી છે। હિરેન, આપ જોડાયા તે બદલ આપનો આભાર। રાજ્ય સહિત અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસોથી કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। જોકે છેલ્લા 3 દિવસથી ચાલતા આ ઓરેન્જ એલર્ટ બાદ હવે શહેરમાં ગરમીનું જોર એ થોડું ઘટશે। તાપમાન 44 ડિગ્રીથી ઘટી અને હવે 42 ડિગ્રી પર આવતાની સાથે જ હાલ અમદાવાદમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ભલે તાપમાનમાં સામાન્ય ઘટાડો થયો હોય, પરંતુ ગરમીને કારણે થતી બીમારીઓમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે। શહેરમાં દરરોજ સરેરાશ 15 થી 16 કેસો ગરમીને લગતા અત્યારે નોંધાઈ રહ્યા છે। અને આકરી ગરમીમાં શું કરવું જોઈએ તેને લઈને પણ આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજાવીએ કે બહાર નીકળતી વખતે તમારું મોઢું જે છે તેને અચૂક ઢાંકો। કાળા ચશ્મા પણ તમે પહેરી શકો છો અને ઠંડા પીણાનો પણ ઉપયોગ તમે કરી શકો છો, જેમ કે અલગ અલગ જે સિઝનલ ફ્રૂટ્સ છે તે પણ તમે આરોગી શકો છો। હીટ સ્ટ્રોકથી બચવા માટે તડકામાં, ખાસ કરીને તડકામાં ન ઊભું રહેવું એ તમારે ધ્યાન રાખવાનું છે અને સુતરાઉ કપડાં તમારે પહેરવાના છે।
ફોરા કપડાં આપણે કહીએ દેશી ભાષામાં, એ આપને પહેરવાના છે. તેનાથી ગરમીથી બચી શકાય છે. કાળું કલર એ પહેરવાનું અવોઇડ કરવો જોઈએ. ગરમીમાં વાસી ખોરાક બિલકુલ ન ખાવું જોઈએ અને સિઝનલ અને જે તાજા ફ્રૂટ છે, તરબૂચ છે, શક્કરટેટી છે, દ્રાક્ષ છે, એ તમારે આરોગવું જોઈએ. અને ઘરે બનાવેલો પૌષ્ટિક આહાર જ તમારે લેવો જોઈએ. બહારનું જે તમે ખાઓ છો, જંક ફૂડ જે તમે ખાઓ છો, તેને સદંતર બંધ કરી દેવું જોઈએ આ ગરમીની સિઝનમાં. કર્ણાટકના બેંગાલુરુમાં કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો છે. ભારે વરસાદ વરસ્યો છે અને આ વરસાદ વરસતાની સાથે જ માત્ર 2 કલાકમાં શહેરના અનેક રસ્તાઓ એ નદીઓ સમાન બની ગયા. ટ્રાફિક જામને કારણે જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયો અને અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. આ ભારે વરસાદને કારણે વિધાનસભાની ઓફિસોમાં પણ પાણી ઘૂસી ગયા હતા અને જેમાં વિપક્ષના નેતાઓનું કાર્યાલય પણ જળમગ્ન બની ગયું. અને બીજી તરફ કેરળના અનેક જિલ્લાઓમાં વહેલી સવારે ધોધમાર વરસાદ વરસ્યો છે. અને આજ મુદ્દે અજય યાદવ हमारी साथ जोड़ा चुका है. अजय ये जो बारिश अभी गिर रही है उसके हिसाब से बहुत नुकसान अनेक ये जो विस्तार का नाम अभी हमने लिए हैं वहाँ पे दिख रहा है. पूरा सिनारिया क्या है? देखिए, निश्चित तौर पर लखमा मौसम विभाग की तरफ से ये अलर्ट पहले ही जारी किया गया था, जिसमें ये कहा गया था देश के कई सारे ऐसे राज्य हैं जहां पर पश्चिमी विक्षोभ की वजह से न सिर्फ तापमान में गिरावट होगी बल्कि गर्मी से भी राहत होगी और कई सारे ऐसे इलाके होंगे जहां पर आंधी के साथ बारिश भी देखने को मिल सकती है. उसमें कर्नाटक का बेंगलुरु आज है, जहाँ पर महज 2 घंटे की बारिश में न सिर्फ शहर की जो सड़कें हैं वो लबालब हो गई बल्कि कई सारे इलाकों में फ्लड जो है वो देखने को मिला. यहाँ तक कि विधानसभा का जो एरिया है जहाँ पर विधायक रहते हैं, मंत्री रहते हैं, वहाँ पर भी पानी भर गया और पूरे शहर में जाम की स्थिति देखने को मिली. और कुल मिला के कह सकते हैं कि 2 घंटे के बाद तक पूरा शहर कहीं न कहीं हलकान यानी परेशान होता हुआ दिखाई दिया और काफ़ी समस्याओं से जूझता हुआ नजर आया. इसी तरह से केरल की अगर बात करें तो केरल के कई सारे ऐसे जिले हैं जहाँ पर भारी पैमाने पर बरसात हुई और उसकी वजह से जनजीवन थोड़ा अस्त व्यस्त हुआ. लेकिन मुख्य रूप से उत्तर प्रदेश की बात करें तो एक दिन पहले लोगों ने देखा था कि किस तरह से वहाँ पे बिजली कड़कने से 7 लोगों की मौत हुई थी और आज भी आधी के साथ साथ हल्के बरसात कई सारे जगहों पे देखने को मिली. यहाँ तक कि गोरखपुर में आधी और जो पानी है उसका असर देखने को मिला. अभी जहाँ से मैं रिपोर्टिंग कर रहा हूँ वहाँ पे दिल्ली में भी अगर बात करें तो अभी थोड़ी देर पहले मौसम विभाग की तरफ से अलर्ट जारी किया गया था, लेकिन जिस इलाके में मैं हूँ यहाँ पर कोई बारिश नहीं हुई, लेकिन दिल्ली के दूसरे हिस्से में ओले भी गिरने की खबरें आई हैं. और खास करके तापमान की बात करें तो अभी 33 डिग्री टेम्परेचर है, जबकि कल 37 डिग्री टेम्परेचर था और उसके एक दिन पहले 40 डिग्री टेम्परेचर था. तो पश्चिमी विक्षोभ का असर देश के बहुत सारे हिस्सों में हुआ है. कई सारे जगहों पर तापमान में गिरावट हुई है, गर्मी से थोड़ी राहत मिली है और कई सारे इलाकों में बारिश भी हुई है. हालांकि कल मौसम विभाग की तरफ से एक डिटेल प्रेस कॉन्फ्रेंस की जाएगी और उससे ये बताया जाएगा कि अगला जो मई का महीना है वहाँ पर पूरे मई के महीने में किस तरह की टेम्परेचर या किस तरह की गर्मी या किस तरह का मौसम रहेगा. जी धन्यवाद अजय. અને આ બધા વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની પણ આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે વરસાદની આગાહી વ્યક્ત કરી છે અને એવું કહ્યું છે કે વાદળછાયા વાતાવરણથી તાપમાનમાં ઘટાડો થશે. 6 થી 12 મે દરમિયાન માવઠાની શક્યતા પણ રહેલી છે. આંધી અને વંટોળ સાથે પ્રી મોન્સૂન વરસાદ આવી શકે છે. જો કે 8 મે બાદ ગરમીનો પારો એ ફરી એકવાર ઊંચકાશે. તાપમાન 40 થી 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે. અને આ બદલાતા હવામાનથી ખેડૂતોમાં અત્યારે ચિંતાનો માહોલ પણ વ્યાપી ગયો છે. હવે ધીરે ધીરે ગરમીમાંથી આંશિક રાહત મળતી જોવા મળશે, જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ કે 42 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે. વડોદરાના ભાગો, આણંદના ભાગો વગેરે ભાગમાં પણ આંશિક ઘટાડો થશે ગરમીમાં અને લગભગ અમદાવાદના ભાગમાં પણ આંશિક ઘટાડો થશે. ગાંધીનગરના ભાગોમાં પણ આંશિક ઘટાડો થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે. લગભગ 8 મેથી આખરી ગરમી પડશે અને મધ્ય ગુજરાતના ભાગોમાં 8 તારીખ બાદ મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે. વડોદરા, નડિયાદ, આણંદમાં આ વખતે ગરમી પડે
અમદાવાદમાં પણ આ વખતે ગરમી પડવાની શક્યતા રહે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 43-44 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે. એક મધ્યમ કક્ષાનો મજબૂત પશ્ચિમ વિક્ષોભ આવતા અને અરબ સાગરનો ભેજ અને બંગાળ ખાડીના ભેજના કારણે તારીખ 6 મેથી 12મી મે વચ્ચે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ ગુજરાતના ભાગોમાં થવાની શક્યતા રહેશે. જેમાં ઉત્તર ગુજરાત, કેટલાક ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, કેટલાક સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં વાદળવાયુ, તો વળી કેટલાક ભાગમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 11 થી 20માં આંધી વંટોળનું પ્રમાણ વધશે અને આરબ ઉનાળામાં પાણીની પારાયણ વચ્ચે રાજ્યમાં પાણીની સ્થિતિ શું છે તેનો સાર આપને જણાવવો છે. 206 જેટલા જળાશયો, જેની અંદર 53.90% પાણીનો જથ્થો હાલ જોવા મળે છે. સરદાર સરોવર ડેમમાં 72.1% પાણી છે. સરદાર સરોવર ડેમની અંદર અઢળક પાણીનો સંગ્રહ હજુ પણ જોવા મળી રહ્યો છે, જેમાં સરદાર સરોવર સહિત અન્ય જે 207 જળાશય છે તેની અંદર પણ 60.68% પાણી રહેલું છે. 29 એપ્રિલ 2026ની સ્થિતિએ આ આંકડા છે, જેમાં ગત વર્ષ કરતાં 9.10% પાણીનો જથ્થો આ વર્ષે વધુ છે. 29 એપ્રિલ 2025ના રોજ 51.67% પાણી હતો અને જેને ધ્યાને આ વખતે એટલે કે 2026ની અંદર પાણીની જે ટકાવારી છે તે વધારે છે. 9.10% પાણીનો જથ્થો આ વર્ષે વધુ છે, એટલે કે પાણીની સમસ્યાનો સામનો લગભગ રાજ્યવાસીઓને નહીં કરવો પડે. લગભગ 60% જેવા જળાશયો અત્યારે ભરેલા છે અને જે ગયા વર્ષની સાપેક્ષે ગણીએ તો લગભગ 15% વધારો છે એમાં, એટલે ચાલુ વર્ષે ખૂબ સારી સ્થિતિ છે. 100% કરતાં વધારે ભરાયેલ જળાશયો અત્યારે આપણે 2 છે. 70 થી 100ની વચ્ચે લગભગ 19 જળાશયો છે સરદાર સરોવર સાથે. 50% થી 70% વચ્ચે 51 જળાશયો છે. 25% થી 20% વચ્ચે 50% વચ્ચે લગભગ 54 જળાશયો છે અને 25% થી ઓછા હોય એવા 80 જળાશયો છે. આમ કુલ મળીને 207 જળાશયોનો આપણે મોનિટરિંગ કરી રહ્યા છીએ. અને આજ મુદ્દે સંવાદદાતા નિર્મલ દવે અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. નિર્મલ, દર વર્ષે ઉનાળો આવે અને પાણીની પારાયણ એ રાજ્યના અનેક વિસ્તારોમાં જોવા મળતી હોય છે, પરંતુ આ વર્ષે જે પ્રમાણે સિનારીઓ સામે આવી રહ્યો છે, જળાશયોની અંદર 60%થી વધુ પાણી છે, એટલે લગભગ આ સમસ્યા આ વખતે લોકોને નહીં વેઠવી પડે. શું લાગી રહ્યું છે આપને? જો રાજ્યમાં કુલ 1015 જેટલા નાના મોટા ચેકડેમ આવેલા છે, પરંતુ જે વધારે અસર કરી શકે એવા કુલ 207 જેટલા જળાશય છે, જેમાં સરદાર સરોવરનો સમાવેશ થાય છે. જો સરદાર સરોવર ડેમને બાદ કરવામાં આવે તો 206 જળાશય એવા છે કે જેનું મોનિટરિંગ કરવામાં આવે છે. કુલ 207 જળાશયની વાત કરીએ તો તેમાં પૂરતો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. લગભગ 60% જેટલું પાણી રાજ્યભરના જે આ 207 જળાશય કે જેનું મોનિટરિંગ કરવામાં આવે છે તેમાં આ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. એટલે રાજ્યવાસીઓને ભલે ગમે એટલી પારાવાર ગરમી પડે, પરંતુ પાણીની સમસ્યા નહીં ભોગવવી પડે. જે નાના મોટા ચેકડેમ છે તેમાં સ્વાભાવિક છે કે સિંચાઈના પાણી લેવામાં આવતા હોય અને તેના કારણે અત્યારે એ નાના મોટા ચેકડેમ ખાલી થઈ ગયા હોય તે સ્થિતિ છે, પરંતુ સૌની યોજના હોય કે પછી સુજલામ સુફલામ યોજના હોય તેના થકી પાણી અત્યારે આપવામાં આવી રહ્યું છે. ચેકડેમોમાં પાણી આપવામાં આવી રહ્યું છે, જેના થકી સિંચાઈ માટે ખેડૂતોને પાણીની સમસ્યાનો સામનો નહીં કરવો પડે. આ સાથે જ પીવાના પાણી માટેની પણ સમસ્યા રાજ્યમાં નહીં વર્તાય. અત્યારે 30 એપ્રિલ સુધી રાજ્ય સરકારે સિંચાઈ માટે પાણી આપવાનો નિર્ણય કર્યો હતો. અગાઉ જે મર્યાદા હતી અને તેમાં મર્યાદામાં વધારો કર્યો હતો, પરંતુ આજે સિંચાઈ માટે પાણી આપવાનો છેલ્લો દિવસ છે અને ત્યારબાદ જે અત્યારે જળાશયોમાં પાણી ઉપલબ્ધ છે તેના મારફતે જ પાણી આપવામાં આવશે. પરંતુ જે રીતે સરકારના આંકડા સામે આવી રહ્યા છે, ગત વર્ષની સાપેક્ષમાં જોઈએ તો 9% જેટલો 9 થી 10% જેટલો પાણીનો જથ્થો વધારે છે. વર્ષ 2025માં જે જથ્થો 50 પોઈન્ટ સમથિંગ હતો તે જથ્થો અત્યારે આજની તારીખમાં 60%ની આસપાસ છે. એટલે આમ 10% જેટલો પાણીનો જથ્થો વધારે હોવાને કારણે રાજ્યમાં ના તો પીવાના પાણીની સમસ્યા સર્જાશે, ના તો સિંચાઈ માટે પાણીની સમસ્યા સર્જાશે. અમદાવાદના પાણીપુરીની લારીઓને લઈ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક નવતર પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.
એએમસીના આરોગ્ય વિભાગ દ્વારા અગાઉ શહેરમાંથી 1600થી પણ વધુ સેમ્પલ લેવામાં આવ્યા હતા અને જેમાં કેટલાક નમૂના એ સબ સ્ટાન્ડર્ડ એટલે કે નિમ્ન ગુણવત્તાના મળી આવ્યા હતા અને હવે તંત્ર એ વધુ કડક બની ચૂક્યું છે અને હાઇજીન મેન્ટેન કરવા માટે ટેકનોલોજીનો સહારો લઈ રહ્યો છે એએમસી. હવે ખાણીપીણીની લારીઓ પર આગામી દિવસોમાં QR કોડ લગાવવામાં આવશે અને આ QR કોડ દ્વારા સામાન્ય જનતા એ સીધો જ પોતાનો પ્રતિભાવ એટલે કે ફીડબેક આપી શકશે. જો કોઈ લારી પર ગંદકી હશે કે ગુણવત્તામાં ખામી જણાશે તો લોકો મોબાઈલથી સ્કેન કરી અને સીધી ફરિયાદ નોંધાવી શકશે. હાઇજીન રિલેટેડ ઇશ્યુઝ છે કે જે સ્ટ્રીટ વેન્ડર્સો હાઇજીન મેન્ટેન ના કરવામાં આવતું હોય. છેલ્લા 3 મહિનામાં લગભગ 1600 જેટલા પાણીપુરીના સેમ્પલ્સ પણ કલેક્ટ કરવામાં આવ્યા હતા. જે પાણીપુરીના સેમ્પલ્સ જે સબસ્ટાન્ડર્ડ મળ્યા હતા એને લારી ઉઠાવી લેવા સુધીની કાર્યવાહી કોર્પોરેશન દ્વારા કરવામાં આવી હતી. જે લોકો આ વ્યવસાય સાથે સંકળાયેલા છે તેઓ જાતે પણ અવેરનેસ રાખે એ માટે QR કોડ સિસ્ટમ આગામી સમયમાં અમલીકૃત કરાશે અને એક ફીડબેકના આધારે એક કોર્પોરેશનને પણ ખબર પડશે કે કઈ જગ્યાએ કોઈ જગ્યાએ હાઇજીનિક પરિસ્થિતિ મેન્ટેન ના કરવામાં આવતી હોય તો તેની વિરુદ્ધ કાર્યવાહી કરવાની પણ કામગીરી કરવામાં આવશે. સુરત SBI બેંક લૂંટ કેસમાં બેદરકારીનો મોટો ખુલાસો સામે આવ્યો છે. 50 લાખની લૂંટ એ થોડા દિવસે કરવામાં આવી હતી અને આ પ્રકરણને લઈ અને ચોંકાવનારી માહિતી સામે આવી છે. લૂંટારુઓએ બેંકના એલાર્મના વાયર બિલકુલ કાપ્યા જ નહોતા, જેમાં બર્ગલર એલાર્મ સિસ્ટમથી મેનેજર સહિતનો સ્ટાફ જ જાણ હતો. લૂંટારુઓએ 3 વખત આ એલાર્મ વગાડ્યો હતો એટલે કે દબાવ્યો હતો, પરંતુ તે વાગ્યો જ નહીં અને આ જ તકનો લાભ લઈ અને લૂંટારુઓ એ લૂંટ ચલાવી અને ત્યાંથી ફરાર થઈ ગયા. લૂંટારુઓને શોધવા માટે પોલીસને 3 દિવસથી હવાતિયા કરવા પડ્યા અને આજ મુદ્દે વધુ વિગતો આપશે અમારા સંવાદદાતા જયેન્દ્ર, જે અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે. જયેન્દ્ર, આ ખૂબ જ ચકચારી ઘટના હતી. ફિલ્મી ઢબે એ ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો, લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો અને હવે એમાં મોટો ખુલાસો એવો થઈ રહ્યો છે કે એલાર્મને લઈને તો આખો જ સ્ટાફ અજાણ હતો. કચેરી બહાર એક લારી ચલાવનાર એ મહિલા તેના દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે. રાયપુર દરવાજાથી એએમસીએ આ મહિલાની લારીને જપ્ત કરી હતી. આ મહિલાએ અધિકારીઓ પર એવા આરોપો કર્યા છે કે ઇંગ્લિશ દારૂ વેચવા જે લોકો વેચી રહ્યા છે તેમની સામે બિલકુલ કાર્યવાહી કરવામાં નથી આવતી અને અમારા જેવા સામાન્ય માણસોને પોલીસ હેરાન કરે છે. અને આજ મુદ્દે હિરેન અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. હિરેન, આ મુદ્દો ખૂબ જ ગંભીર કહી શકાય છે, કારણ કે એક મહિલા જે લારી ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે અને એ મહિલા એએમસી બહાર ધામો નાખીને બેસી છે કે મારી ઉપર અન્યાય થયો છે. વિધવા મહિલા છે અને લગભગ 2 મહિના પહેલાં એની લારી છે તે રાયપુર દરવાજા પાસેથી એએમસીના એસ્ટેટ વિભાગ મધ્ય ઝોન છે એના દ્વારા જપ્ત કરવામાં આવી હતી. એને છોડાવવા માટે પણ એણે પૈસા ભર્યા છે. જો કે નિયમ 3 મહિનાનો છે, 3 મહિના પછી આ લારી છોડતી હોય છે, પરંતુ પરિવારની જે સ્થિતિ છે અને આર્થિક સ્થિતિના કારણે એ લારી છોડી જાય તો એને કામ ધંધો અથવા તો જે લારી ચલાવે છે એ કામ થઈ શકે એટલા માટે રજૂઆત કરવા ત્યાં પહોંચી હતી. અધિકારીઓ કોઈ સાંભળતા નથી અને એટલા જ માટે એણે કચેરીની બહાર બેસી અને એ વિરોધ કરી રહી છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રિદ્ધેશ રાવલ ત્યાંથી નીકળે છે અને મહિલા એમને મળવાનો પ્રયાસ કરે છે. જો કે ત્યાં મહિલા સુરક્ષાકર્મી છે તે તેમને ધક્કો મારી અને ત્યાંથી દૂર લઈ જાય છે. અકળાયેલી મહિલા, આ વિધવા મહિલા છે, ત્યાં કહી રહી છે કે ઇંગ્લિશ દારૂ વેચાય છે, ક્વાર્ટર વેચાય છે, ત્યાં કોઈ કાર્યવાહી નથી થતી, પરંતુ અમારા જેવા નાના લોકો છે એમની સામે કાર્યવાહી કરવામાં આવે છે. જો આજે ને આજે મારી લારી છોડવામાં નહીં આવે તો આવતીકાલથી હું દારૂ વેચવાનું શરૂ કરીશ, એ પ્રકારનું પણ આ મહિલા ત્યાં બેઠા બેઠા નિવેદનો આપે છે. જો કે કોર્પોરેશને 112ની ટીમ બોલાવતા પોલીસ ત્યાં પહોંચી હતી અને આ મહિલાને ફરિયાદ કરવાનું કહી ત્યાંથી લઈ જવામાં આવી છે. મહિલાએ ત્યાં સુધી ચીમકી આપી છે કે જો આજ સાંજ સુધીમાં એટલે આજ રાત સુધીમાં મારી લારી છોડવામાં નહીં આવે તો હું આત્મહત્યા કરીશ, દવા પી લઈશ, એ પ્રકારની વાત પણ આ મહિલાએ કોર્પોરેશનની કચેરી બહાર કરી છે. પરંતુ એસી ઓફિસમાં બેસી અને ટેવાયેલા આ અધિકારીઓ ત્યાં થઈને પસાર થતા હતા, પરંતુ આ વિધવા મહિલા જે બેઠા બેઠા ત્યાં રડતી હતી, પોતાની વાત લઈને આવી હતી અને સાંભળવા માટે આ સરકારી બાબુઓ પાસે સમય નહોતો. ગાંધીનગરમાં સરકારી એન્જિનિયરિંગ કોલેજના અધ્યાપકોએ પોતાની વિવિધ માંગણીઓને લઈ અને મોરચો માંડ્યો છે. ટેકનિકલ એજ્યુકેશન કમિશનરની કચેરી ખાતે મોટી સંખ્યામાં અધ્યાપકો કાળા કપડાં પહેરી અને વિરોધ કરવા માટે પહોંચ્યા હતા અને જેમાં અધ્યાપકો એ મુખ્ય 5 માંગણીઓ સાથે રજૂઆત કરી રહ્યા હતા, જેમાં ખાસ કરી તાલીમ માટે ફરજિયાત ન મોકલવા જેવી બાબતોનો સમાવેશ છે.
જોકે વિરોધ જોઈ અને કચેરીના સ્ટાફે ઓફિસના મુખ્ય દરવાજા બંધ કરી દેતા આખો જ માહોલ એ વધુ ગરમાઈ ગયો. સમયસર સીએસની જે પ્રોસેસ 6 મહિને કરવી જોઈએ એ કરતાં વર્ષ 2 વર્ષ થઈ જાય છે. 2016માં જે મળવાપાત્ર લાભ હોય એ મળતા પણ 6-8 વર્ષ થઈ જાય છે. એ ઉપરાંત એક જ જીપીએસસીના લોકોને એક નિયમ હોવા જોઈએ, એના બદલે એક જીપીએસસી માટે અલગ અલગ નિયમો સીએસના લાગુ પાડવામાં આવી રહ્યા છે. ઓપીએસ જે છે એના બદલે અમને ઓપીએસ આપો એ પણ અમારી એક માંગ છે. ઘણા વખતથી આ ચર્ચા ચાલી રહી છે પણ એનું કોઈ નિરાકરણ આવેલ નથી સર. આ ટેકનિકલ એજ્યુકેશન બોર્ડ છે અને ટેકનિકલ એજ્યુકેશન બોર્ડ ટેકનિકલ એન્જિનિયર્સને બહાર પાડે છે અને જો એ પણ આવા પ્રાધ્યાપકોનું સોલ્યુશન ના લઈ શકે તો એની હાય ચાલતી જ રહેશે અને આનાથી પણ વધારે ઉગ્ર આંદોલનો ચાલ્યા કરશે. સરકારી એન્જિનિયરિંગ કોલેજના અધ્યાપકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. તેમનું વિરોધ પ્રદર્શન આજે દેખાઈ આવે છે, પરંતુ આ એક જ દિવસનું વિરોધ પ્રદર્શન નથી. વર્ષ 2016થી જે પણ નિયમો છે તે નિયમોને આધીન સુધારા વધારા કરવામાં આવે તે પ્રકારની અવારનવારની રજૂઆત છે. 6 જેટલા મુદ્દાઓ છે અને તે મુદ્દાઓને આધીન આ રજૂઆત અવારનવાર કરવામાં આવી રહી છે, પરંતુ સરકારમાંથી ના તો તેમને કોઈ જવાબ આપવામાં આવે છે, ના તો સંતોષકારક આ જે વિવિધ માંગો છે તેનો ઉકેલ લાવવામાં આવે છે. કંટાળેલા અધ્યાપકો છે અને આ કંટાળેલા સરકારી એન્જિનિયરિંગ કોલેજના અધ્યાપકો આજે અહીં ગાંધીનગર ખાતે આવ્યા હતા અને ઉચ્ચ ટેકનિકલ શિક્ષણ કચેરીના બહાર આવી અને તેમણે વિરોધ કર્યો. તમામ લોકો કાળા કપડાં પહેરીને આવ્યા હતા, કાળા ઝંડા લઈને આવ્યા હતા અને તેમણે કચેરીના હાયના નારા લગાવ્યા હતા. જોકે કચેરી તંત્ર દ્વારા આ ઓફિસ બંધ એટલા માટે કરી દેવામાં આવી, ઓફિસને તાળાબંધી એટલા માટે કરવામાં આવી કેમ કે આ જે ઉશ્કેરાયેલા કર્મચારીઓ હતા તેઓ ઓફિસમાં આવી અને કોઈ અયોગ્ય કાર્યવાહી ન કરે, અઘટિત કામ ન કરે તે પ્રકારનું તેમને ડર હતો અને તેના જ કારણે ઓફિસની બહાર તાળા મારી દેવામાં આવ્યા હતા. હવે પરિસ્થિતિ એ છે કે જો આ તાળા નહીં ખોલવામાં આવે તો સરકારી એન્જિનિયરિંગ કોલેજના અધ્યાપકો કહી રહ્યા છે કે આવતીકાલથી તમામ જે સરકારી એન્જિનિયરિંગ કોલેજ છે તેની અંદર તાળા મારવામાં આવશે. આ ઉપરાંત તેમની માંગ નહીં સંતોષાય તો આગામી સમયમાં વધુ ઉશ્કેરણીજનક કાર્યક્રમો આપી અને આંદોલન કરવામાં આવશે તે પ્રકારની તેમના દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે. બિલકુલ, આપ જોડાયા તે બદલ આપનો આભાર. દ્વારકાના ઓખામાં પ્રશાસન દ્વારા ગેરકાયદેસર દબાણો પર ફરી એકવાર દાદાનું બુલડોઝર ફેરવી દેવામાં આવતાની સાથે જ ભૂમાફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. ઓખા દ્વારકા હાઈવે પર નડતરરૂપ એવા અનેક ધાર્મિક અને અન્ય જે દબાણો છે તેના પર બુલડોઝર એક્શન લેવામાં આવ્યું છે. રસ્તાઓને ખુલ્લા કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા લેવાયેલા આ કડક નિર્ણયને પગલે આગામી 3 દિવસ સુધી સતત આ ડિમોલિશનની પ્રક્રિયા એ ચાલુ રાખવાની જાહેરાત પણ કરી દેવાય છે. डिमोलिशन हमने किया है वो डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन ने तकरीबन 3 महीने का जो प्रोसीजर होता है उस प्रोसीजर के बाद लोगों को नोटिस भेजने के बाद जो भी सरकारी ज़मीन के ऊपर और जो दरिया किनारे जो ज़मीन है और स्पेशली अभी हम जहाँ पर खड़े ये डिफेंस की ज़मीन है जो नेवी का स्ट्रक्चर यहाँ से तकरीबन 50 मीटर की दूरी पे है, तो सिक्योरिटी सरकारी ज़मीन के ऊपर इलीगल तरीके से किया हुआ इंक्रोचमेंट इन चीज़ों को ध्यान में रखते हुए ये जो डिमोलिशन है ये किया हुआ है. દ્વારકા નગરપાલિકા વિસ્તાર તેમજ ઓખા નગરપાલિકા વિસ્તારના તેમજ જે કોસ્ટલ એરિયાઝની એકદમ મેરીટાઈમ સિક્યોરિટીને અસર કરતા જે જગ્યા છે તે જગ્યા ઉપર જે ઇલીગલ સ્ટ્રક્ચર્સ હતા તેને પર્યાપ્ત માત્રામાં પોલીસ બંદોબસ્ત સાથે અને રેવન્યુ વિભાગની સાથે મદદમાં પ્રશાસન સાથે ઇલીગલ સ્ટ્રક્ચર્સ દૂર કરવામાં આવેલ છે. તેમજ શાંતિપૂર્ણ રીતે હાલ અમારું કામ ચાલુ છે. ગુજરાત હાઈકોર્ટ તરફથી આજે એક ઐતિહાસિક અને ખૂબ જ મોટો ચુકાદો આપવામાં આવ્યો છે. હાઈકોર્ટે મહિલા અનામત અંગેના વર્ષ 2018ના વિવાદાસ્પદ પરિપત્રને રદ કર્યો છે. આ ચુકાદા સાથે જ છેલ્લા 7 વર્ષથી ન્યાય માટે લડત આપી રહેલી 3 દીકરીઓનો વિજય થયો છે અને તેમના માટે સરકારી નોકરીના માર્ગ મોકળા થયા છે. હાઈકોર્ટે આ મામલે કડક વલણ અપનાવતા GSSSB એટલે કે ગૌણ સેવા પસંદગી મંડળને આગામી 2 અઠવાડિયામાં જરૂરી ભલામણ કરવાના આદેશો પણ થઈ ચૂક્યા છે. એ ન્યાય આપવાનું કામ કર્યું છે. એટલે આજે SC ST OBC સમાજની 3 દીકરીઓ જે છે એ આ પરિપત્ર રદ થવાના કારણે અને નામદાર ગુજરાત હાઈકોર્ટ એમના તરફેણમાં ચુકાદો આપ્યો એના કારણે આજે નોકરીએ લાગ્યા છે. અને ગુજરાત હાઈકોર્ટે સૂચના આપી છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જે છે 15 દિવસમાં
આ ત્રણ દીકરીઓને સરકારી નોકરીમાં લેવા માટે રાજ્ય સરકારને ભલામણ કરશે અને રાજ્ય સરકારને 6 અઠવાડિયાનો સમય આપ્યો છે કે આ ત્રણ દીકરીઓના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરી અને તાત્કાલિક એમને સરકારી સેવામાં જોડવામાં આવે અને એમની સિનિયોરિટી પાછલી ઇફેક્ટથી આપવામાં આવે કે જ્યારથી જે ઓરિજિનલ રિક્રુટમેન્ટ જે છે એ લાગુ કરવામાં આવેલી હતી. કચ્છમાં કોંગ્રેસે 15 લોકોને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિ તેઓ કરતા હતા અને તેને લઈ અને આ કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં એકમાલ મંધરા, યોગેશ પોકાર આ પક્ષમાંથી સસ્પેન્ડ થયા છે. આદમ હુસેન સંઘાર, ઓસમાડ નોતિયાર સાથે જ જુમાબેન મહેશ્વરી આ પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ પક્ષમાંથી 6 વર્ષ માટે તેમને હાંકી કાઢવામાં આવ્યા છે. ચૂંટણીના પરિણામ આવ્યા બાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે અને એ કાર્યવાહીમાં જે લોકો છે તેને 6 વર્ષ માટે પક્ષમાંથી બરતરફ કરવામાં આવ્યા છે. તમામ હોદ્દાઓ પરથી હટાવી દેવામાં આવ્યા છે. નવસારીના ખેરગામમાં નોંધાયેલા ગુનાનો મામલો, જેમાં એમએલએ અનંત પટેલ સહિત 22 સામે કેસ, ડિસ્ચાર્જ અરજી પર મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરવામાં આવી. સરકારી અને બચાવ પક્ષે પોતપોતાની દલીલ પર કરી હતી. લૂંટ અને હત્યાના પ્રયાસનો ગંભીર આરોપ પણ તેમાં છે. આ બંને પક્ષોમાં જોરદાર કાનૂની જંગ જામ્યો છે. 25 મેના રોજ અદાલત એ ચુકાદો પણ આપી દેશે. રાજકીય આલમમાં આ મુદ્દાને લઈ અને ગરમાવો અત્યારે ખૂબ વધી ગયો છે. આ કેસની અંદર અનંતભાઈને 307 લગાવી, 395 લૂંટની કલમ ખોટી લગાવી. કોઈ પ્રકારે લૂંટ બધું આખો સમાજ જાણે છે, બધા જ જાણે છે કે આવા ધારાસભ્ય કક્ષાનો વ્યક્તિ કોઈ જગ્યાએ કોઈ 1.5 લાખની લૂંટ કરવા ન જાય, પણ ખોટા કેસની અંદર ફસાવી દેવામાં આવ્યા છે. કોઈ પ્રકારના સીસીટીવી ફૂટેજો રજૂ કરવામાં આવ્યા નથી. સીસીટીવી ફૂટેજ ખરેખર રજૂ થવા જોઈએ તો કોણે દુકાન સળગાવી, કોણે લૂંટ કરી, કોણે પોલીસને વાનને તોડી, એ હકીકત બહાર આવે, પણ એ નથી રજૂ થયા. એના પાછળનું એક જ કારણ છે કે ખરેખર અનંતભાઈ અને તેના સાથી મિત્રો કોઈ પણ જગ્યાએ સંડોવાયેલા નથી અને ખોટી રીતે એને સંડોવી દીધા છે. આરોપી વિરુદ્ધ ફરિયાદમાં એણે જે કૃત્ય કર્યું છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પંચનામા છે, દસ્તાવેજી પુરાવા છે. આ બધા પુરાવા જોતા સરકાર તરફથી પણ આરોપીની વિરુદ્ધ ચાર્જશીટ ફાઇલ કરવાની મંજૂરી પણ આપેલી છે. એટલે અત્યારે આરોપી વિરુદ્ધ પુષ્કળ પુરાવો છે, પ્રથમ દર્શનીય પુરાવો છે કે જેને કારણે આપણે ચાર્જ ઘડી શકીએ. આમ કરી જે આરોપીએ ડિસ્ચાર્જ અરજી આપેલી, એ ડિસ્ચાર્જ અરજીનો સરકાર તરફે વિરોધ રજૂ કર્યો છે, વાંધા રજૂ કર્યા છે. આરોપીની વિરુદ્ધ શું પુરાવો છે અને કોંગ્રેસના ધારાસભ્યોનો શું રોલ હતો, એ તમામ બાબત કોર્ટ સમક્ષ રજૂ કરી. મહેસાણામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિજેતા ઉમેદવારોનો અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ અત્યંત આક્રમક તેવર બતાવતા કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા. વધુમાં તેઓએ એવું કહ્યું કે મહેસાણાની પોલિટિકલ લેબોરેટરીમાં ફરી એકવાર ભાજપનો ડંકો વાગ્યો છે. આ પરિણામો એ કોંગ્રેસ માટે કોઈ સામાન્ય હાર નથી, પરંતુ એક વિનાશક સુનામી સમાન છે, જેમાં વિપક્ષના સુપડા સાફ થઈ ગયા છે. તેમણે વધુમાં ઉમેરતા એવું પણ કહી નાખ્યું કે કાર્યકર્તાઓની અથાક મહેનતને કારણે જ આજે 52% વોટ શેર સાથે ઐતિહાસિક જીત ભારતીય જનતા પાર્ટી હાંસલ કરી ચૂકી છે. આખા રાજ્યની અંદર કોર્પોરેશનમાં લગભગ 602 જગ્યાએ આપવાળા ડિપોઝિટ ગુમાઈ, 425 કોંગ્રેસે ડિપોઝિટ ગુમાઈ. નગરપાલિકામાં કોંગ્રેસ 157, આપે 428, તાલુકા પંચાયતમાં કોંગ્રેસે 1341, આપની 1887 સીટો ઉપર, જિલ્લા પંચાયતમાં કોંગ્રેસે 300 સીટો ઉપર અને આપે 498, કુલ 5588 સીટો ઉપર આપ અને કોંગ્રેસની ડિપોઝિટ ડૂલ થઈ ગઈ. મિત્રો, આ તરફ ગાંધીનગરના પલિયડમાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. કોંગ્રેસના કાર્યકરના આરોપથી આખું જ રાજકારણ ગરમાઈ ગયું છે. કોંગ્રેસના કાર્યકર પર ભાજપને સપોર્ટ કરવાનો આક્ષેપ છે. કાર્યકર એ પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સંકળાયેલો હોવાના આક્ષેપ થયા છે.
ભાજપના ઉમેદવારને ફાયદો પહોંચાડવાનો પ્રયાસ એ કોંગ્રેસના ઉમેદવારે કર્યો હોય તે પ્રકારનો આરોપ છે. આરોપિત કાર્યકરે તમામ આક્ષેપોને નકારી કાઢ્યા છે. કોંગ્રેસના સ્થાનિક નેતાઓએ તપાસની ખાતરી પણ આ મુદ્દાને લઈને આપી છે. કે જો ભારતીય જનતા પાર્ટી આવા કોંગ્રેસના એક્સ એમએલએને કહેવાથી ટિકિટો આપે અને ગામની અંદર વર્ગ કરાવે, જેનો જવાબ પલિયા ગામની જનતાએ આજે આપણે 26 તારીખે મતદાન કરીને 28 તારીખે એનો જવાબ આપી દીધો છે. અને પલિયા ગામની અંદર અમે 476 વોટની જંગી બહુમતીથી જીત્યા છે. આ જીતનો જસ પલિયા ગામની જનતાને જાય છે. આજે જ્યારે આ વિજય થયા છે એનો જસ પલિયા ગામ ઉપર જાય છે અને સત્યની વિજય થયા છે. સત્યની જીત થઈ છે. સત્યની હંમેશા જીત થાય છે. બસ એ જ હું કહેવા માંગુ છું. તમામ જનતાને હું દિલથી આભાર કહેવા માંગુ છું અને ભારતીય જનતા પાર્ટીને પણ હું કહેવા માંગુ છું કે આવી રીતે કોઈ એક એમએલએના કહેવાથી તમે કોઈ ટિકિટના સોદાબાજી ના કરો ભવિષ્યમાં, એ હું કહેવા માંગુ છું. મહેસાણામાં ચૂંટણીના માહોલ વચ્ચે થયેલી મિતેન ચૌધરીની હત્યાના મામલે હવે પોલીસે કાયદાનો શિકંજો વધુ કસતા આજે ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન હાથ ધરાયું. તાવડિયા ચોકડી પર બનેલી આ કરપીણ હત્યાની કડીઓ જોડવા માટે એ ડિવિઝન પોલીસ સહિત એલસીબી અને એસઓજીનો વિશાળ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. ચૂંટણી પૂર્વે થયેલ મર્ડરનું આજે આરોપીઓ હતા તેમનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે. જે પ્રકારે અત્યારે હાલમાં તમે મોટી ભીડ જે છે જોઈ રહ્યા છો, પોલીસ જે છે તે અત્યારે હાલમાં આરોપીઓને લઈને કહી શકાય કે સોમનાથ રોડથી નીકળી છે અને ત્યાંથી ધીરે ધીરે જે ઘટના બની હતી તે ઘટના સ્થળ ઉપર અત્યારે હાલમાં આરોપીઓ જે છે તેમનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. આ રોડ તરત બ્લોક કરવામાં આવે છે. મોટી સંખ્યામાં જે પ્રકારે વાત કરવામાં આવે તો અહીંયા તમે જોઈ રહ્યા છો કે આરોપીઓ જે છે તેમને લાવવામાં આવી રહ્યા છે. આવી કોઈ ઘટના ન ઘટે તેને લઈને પોલીસ અત્યારે હાલમાં એટલી સતર્ક બની છે કે જે વાત કરવામાં આવે તો આ તમે દ્રશ્યો જે છે તે જોઈ રહ્યા છો, તેમાં આરોપીઓ જે છે તેમનું રિકન્સ્ટ્રક્શન જે કરવામાં આવ્યું છે. આ જિલ્લામાં આવી કોઈ પણ ઘટના ન બને તેને લઈને આ એક મોટી પોલીસની કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે. લોકો જે છે તે આવી કોઈ ઘટના ન ઘટે અને આ ઘટનામાં લોકો ક્રાઇમ કરતા કે જે તમામ લોકો છે ગુનાહિત કોઈ ઘટનાઓ ન ઘટે તેને લઈને અત્યારે હાલમાં લોકો જે છે તો ડરે અને પોલીસનો એક દાખલો જે છે તે બેસાડવામાં આવ્યો છે અને આરોપીઓ જે છે તેમનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે. પાયલ યાદવ, સંદેશ ન્યૂઝ, મહેસાણા. નીટ પરીક્ષા પહેલા મેડિકલ વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો. આગામી 3 મેના રોજ નીટ યુજી પરીક્ષા યોજાશે. આ પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે સરકારે એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. 2 અને 3 મેના રોજ વિદ્યાર્થીઓની રજા રદ. પરિપત્ર કરવામાં આવે છે કે જેની અંદર નીટ યુજી પરીક્ષા કે જે 12મા પછી લેવાય છે MBBSના એડમિશન માટે, અને એમાં પાસ્ટમાં ઘણી બધી ધાંધલીઓ જોવા મળેલી છે કે જેમાં પેપર લીક ને એવું બધું સામે આવે છે. તો એને અટકાવવા માટે એક સારા ઇન્ટેન્શનથી સરકારે પરિપત્ર બહાર પાડ્યો હતો, પરંતુ એમાં એક પોઈન્ટ છે જેમાં એવું લખવામાં આવ્યું છે કે એ દરમિયાન જ્યારે પરીક્ષા છે ત્યારે મેડિકલ સ્ટુડન્ટ એટલે કે જે MBBS કરતો હોય કે જેને નીટ યુજી ક્રેક કરેલી છે એને એ દરમિયાન રજા દેવામાં ન આવે. તો એ એક જાતનો નેગેટિવ સંદેશ આપવામાં આવે છે સોસાયટીની અંદર. આપણા જ વિદ્યાર્થીઓને એવું કહે છે કે તમે તમારી કોલેજની બહાર ના નીકળો કે એમને રજા ન આપો તો એનાથી કોપી અટકાશે. તો એ એક નેગેટિવ ઓલું જોવા મળે છે. એટલે હું પર્સનલી આ વાતથી અગ્રી નથી કરતો. આની જગ્યાએ જો સરકાર પોતાની પ્રોસેસ સ્ટ્રેન્થન કરે અને પેપર લીકને અટકાવે તો એ વધારે સારું રહેશે.